द्वारिका धीश की जय। नगलंगी नाथ की जय। श्री बजरंगी वाला की जय। श्री दशनाम की जय। नवनाथ चौरासी सिद्धों की जय। परमना पीर की जय। श्रीदान के गए महाराज की जय। रुद्रेश्वर महादेव की जय। वीणभंजन महादेव की जय। सद्गुरु राम लक्ष्मण दास बाबा की जय। सद्गुरु भजन प्रकाश आनंद बाबा की जय। गुरु श्री लाल गिरी बाबा की जय। पूज्य कामदास बाबा की जय। पूज्य नारायणानंद बाबा की जय। पूज्य कानगिरी बाबा की जय। पूज्य देवबाई मात की जय। सर्वे शक्ति मात की जय। कुलदेवी मात की जय। भारत माता की ओम नमः पार्वती पदये हर 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 शब्द उच्चारण सरस्वती मती आप जो मात हे मात मूल्याक्षर मेळवजो गुण गावो दिवस ने रात सदाई भवानी सहाई रहो। सन्मुख रहो गुणेश गुणेश
દેવ મલી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ, શેષ પણ શીશ નમાવે. આવા દેવ ગુણેશ મળે પણ મોગાવાવે. ગુરુની પ્રતિમા પાડશે, કરે સદગુરુની સેવ. ગુરુ 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 એની પ્રતિમા કોઈ પાડશે, કરે સદગુરુની સેવ. આખર સુધી રહે ગુરુજીમાં એકતા, આવીને આવી એકતા મનુષ્ય નહીં પણ દેવ. પાર્વતી જલ જીલન ચલી નારી નવલાવે. અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ. અંગનો મેલ ઉતારીને ઘડિયા ગુણેશ. હે ગુણેશ તેના ઘડિયા. એવા ગજાનંદ દાદા પધારો પધારો પધારો. એમની આપણે સ્તુતિ વંદના આમ તો જો કે કાલથી જ સવારે 9 વાગ્યાથી જ બધો પ્રારંભ થઈ ગયો છે. ગજાનંદ બાપાનું પૂજન અર્ચન કરી ધૂણાનું પ્રાગટ્ય ધ્વજારોહણ અને સાંજે ગજાનંદ બાપાની સ્તુતિ કરી અને સંતવાણીનો પ્રારંભ થઈ ગયો. પણ આપણે થોડીક પ્રાર્થના કરીએ ગજાનંદ બાપાની. એ પહેલાં પૂજન નારાયણ બાપુની પ્રણાલિકા મુજબ આપણે ધૂનથી થોડી શરૂઆત કરીએ. ધૂણા ઉપર બિરાજમાન સર્વે સંતો એમના ચરણોમાં વંદન કરી પૂજ્ય હનુમાનદાસ બાપુ, સુખા બાપુ, આશુતોષ બાપુ, અમારે ધનગીરી બાપુ બધા અને પધારેલા બધાય. જોકે ઈચ્છા તો એવી હોય કે એક એકને રૂબરૂ મળી લઈએ તો જ આપણને સંતોષ થાય. પણ બધી વ્યવસ્થા જળવાઈ એ માટે થઈને અહીંયાથી હું બધાને ખૂબ નમો નારાયણ કરું છું. એટલે અહીંયા બેઠા બેઠા બધા માની લેજો, સેવા મારી માની લેજો. બીજું ખાસ બધાને પૂજ્ય નારાયણ બાપુ જે એમને વાણી જે ભજનો ગાયા એમને પુસ્તિકા રૂપે અહીંયા જો કોઈને
લેવાની ઈચ્છા હોય તો સ્ટોલ ઉપર પુસ્તક પણ મળે છે બાપુનું, એટલે અવશ્ય લેજો અને એનું પછી પઠન કરજો, એનું મનન કરજો. ગિરનારી મેળો છે, વિશેષ વાત નહીં કરતા, આપણે ભજન ઉપર જાય. બધા શાંતિથી બધાને ખૂબ ખૂબ નમો નારાયણ કરી આપણે 2 મિનિટ ધૂન કરીએ બાપાની. કારણ કે આપ બધાને ખબર છે અત્યારે એટલો બધો જાગૃતિ સમય એવો આવી ગયો છે. અમારે દેવરાજ ધામ સદદેવાયત પંડિત ધરતી માથે અમર હાલ છે. હે બાપુ, હું થોડાક દિવસ પહેલાં અહીંયા હમણાં કામકાજ માટે ધનગીરી બાપુ અવારનવાર અહીં મારે આવવાનું થતું, તો અહીંયા રોકાણા. તો મને આ બાપાની કડી યાદ આવી. શું કામ કે અહીંયા રોપવેનું કામ હાલતું હતું અને હેલિકોપ્ટર માલ હારીને જાય. બોલો, ટનના ટન માલ ઉપાડી અને હેલિકોપ્ટર આમ નીકળે. મેં કીધું આ ધરતીમાં તે અમર હાલ છે. આપણે ખબર કે આ હેલિકોપ્ટરથી માલ હારે. બોલો, કલ્પના ન કરી હોય એવો સમય અટાણે ને. અત્યારે તો બહુ વાત નથી કરવી. આ તો ઘરના છે તે ખાનગીમાં કહી દઉં તમને. આપણે એ માટે ભગવાનનું નામ લઈએ, ધૂન કરીએ, એટલે આત્માઓને શાંતિ મળે. ભજનમાં બધા એવો ફરિયાદ કરતા હોય કે એટલું ભજન થાય, એટલા સત્સંગ થાય, એટલી કથાઓ થાય, છતાં કાંઈ ફેર કેમ નથી પડતો. એટલે હું એક નાનો એવો દાખલો આપું છું કે આપણે કાંઈ તકલીફ થઈ હોય શરીરમાં, કોઈ દર્દ લાગુ પડ્યું હોય, કોઈ બીમારી થઈ હોય, તો આપણે ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર આપણું બરાબર ચેકઅપ કરી, નિદાન કરી અને પછી દવા આપે કે ભાઈ આ સવારમાં તમે 1 પડીકી લેજો, પછી જમી અને બપોરે 1 લેજો અને 1 સાંજે લેજો. પણ શરત એક છે કે જો તમે પરેજી રાખશો ને તો મારી દવા લાગુ પડશે, નકર તમે બીજી વખત ધક્કો નહીં ખાતા. એટલે ભજનમાં તમે ફરિયાદ કરો છો પણ કંઈક આપણી પણ જવાબદારી બને છે. એમ આપણે પરેજી ન રાખી, આપણે સંતોએ બતાવેલા માર્ગ ઉપર હાલીએ નહીં. ઘણાને શું હોય કે એ તો દવા છે ને પછી આડે ધડ લઈએ ગમે તો દવા શું કરે. એમ દવા તો તું પરેજી રાખ, તો દવા તો ખાલી તને સારવાર પૂરતી આપી છે, બાકી પરેજી જ કામ કરે. એટલે આમાં ભજનમાં જેટલી પરેજી રાખશો એટલો ફરક પડશે. બાકી દીધે જ રાખો તો સાંભળી રાખ્યા ને હાલ્યા રાખ્યા એવું થાય. એમ બે હારે હાલે તો ફરક ન પડે. એટલે આમાં હરિહરાનંદ બાપુએ ધૂન લખી છે, એમાં પરેજી બતાવી છે આપણને કેટલું. એમાંથી ખાલી એક બે કડી આપણા જીવનમાં વ્રત છે. આપણા જીવનમાં વ્રત કરીને પછી ભજન સાંભળીએ ને તો ફેર પડે. એટલે હાવ ડૉક્ટરને ન તમારે ફરિયાદ કરવાની, આપણે કંઈક એમાં સમજવું. એમ આ કે કથાકારને ગાવાવાળાને કેમ ફરક, આપણી કાંઈક જવાબદારી બને છે. એટલે આપણે ધૂન કરીએ, એમાં બધી સંતો મહાપુરુષોએ આપણને વ્રત બતાવ્યા છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. બોલો, નારાયણ નામની હો માળા છે ડોકમાં. થોડીક એક પરેજી રાખશો ને તો આપણા દવાખાનામાં દવા એવી છે તમને લાગુ જ પડી જાય. પણ થોડુંક મારા ભાઈ બધા નારાયણ નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં.
ધન સંઘરાય નહીં, જાજુ ધન સંઘરાય નહીં, બહુ ધન સંઘરાય નહીં, એકલું ખવાય નહીં. ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. ભેદ રખાય નહીં હો મારા જનોતમાં. હરિ બોલ, હરિ બોલ. ભેદ રખાય નહીં હો મારા જનોતમાં. ગુરુજીના નામની હો મારા જનોતમાં. નારાયણ નામની હો મારા જનોતમાં. સુખમાં સાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં સાય નહીં, દુઃખમાં રડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો મારા જનોતમાં. ભક્તિ ભૂલાય નહીં હો મારા જનોતમાં. બોલું બદલાય નહીં, ટેકને તજાય નહીં. બોલી ગયા પછી બદલાય નહીં, ટેકને તજાય નહીં. ભેદ રખાય નહીં હો મારા જનોતમાં. નારાયણ નામની હો મારા જનોતમાં. ગુરુજીના નામની હો મારા જનોતમાં. હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ. જય નારાયણ. હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં. શ્રી હરિહરાનંદજી કહે હરિ